જય શ્રી કૃષ્ણ। આજે આપણા સબસ્ક્રાઇબરની કમેન્ટ આવેલી છે આલુ પરોઠા બનાવો। એની રિક્વેસ્ટને ધ્યાનમાં રાખતા આજે આલુ પરાઠા બનાવવાના છીએ આપણે। જય શ્રી કૃષ્ણ યુટ્યુબ ફેમિલી, તમારું સ્વાગત છે તમારી દિવ્ય રસોઈમાં। તો આપણે હવે શરૂ કરીએ આલુ પરોઠા બનાવવા। 500 ગ્રામ બટેટા અમે લીધેલા છે, જે બાફીને છાલ ઉતારીને રાખ્યા, ઠંડા પડવા દેવા જોઈએ અને આપણે મેશ કરી લઈએ છીએ, બરાબર। એમાં પછી આપણે મસાલા કરશું। થોડી છે આમ ગોઠવી જેવું ન રહે તો આપણે આલુ પરોઠા પછી વણીએ ને ત્યારે થાકે નહીં। સરસ મારો પૂરો વિડીયો જોજો, હું બધું બતાવીશ તમને। સરસ મિક્સ થઈ ગયા। હવે આપણે તેલ મૂકીને સાતળીએ। તો આપણે હવે ગેસ ઉપર કડાઈ મૂકી દીધી છે અને ગેસ પણ શરૂ કર્યો છે। ધીમે તેલ ઉમેરીએ આપણે। અને જો તમને માખણમાં કે ઘીમાં જો પસંદ હોય તો એમાં તમે પણ બનાવી શકો છો ને આલુ પરોઠાના મસાલાને તમે સાતળી પણ શકો છો એમાં। ચાલો તેલ આવી ગયું છે, એમાં જીરું ઉમેરીએ આખું। જીરું સતળાઈ જાય, ફૂટી જાય એટલે આપણે એમાં હિંગ ઉમેરીએ। થોડાક તલ ઉમેરીએ આપણે, સરસ લાગશે। તલ ફૂટી જાય એટલે આપણે આદુ મરચાંની પેસ્ટ, જો તમને મનપસંદ હોય તો આમાં તમે ડુંગળી પણ ગ્રેવી છીણીને ઉમેરી શકો છો અને સાતળી શકો છો, જો ડુંગળી વાળા તમારે આલુ પરોઠા ખાવા હોય તો। આદુ લસણ ને મરચાંની કચાશ દૂર થઈ જાય એટલે આપણે આમાં બટેટાનો હળદર ઉમેરશું। કાશ્મીરી મરચું, અને બટેટાનો માવો। આ સાતળવાનું કારણ એ છે આપણે બટેટાના માવાને, કેમ કે બટેટામાં વધારે પાણીનો ભાગ હોય, મોઇસ્ચર હોય, એ સાતળી લઈએ એટલે એ પાણીનો ભાગ બધો વળી જાય છે અને આલુ પરોઠા બનાવવાની સરળ પડે અને થાકે પણ નહીં। હવે આપણે ઉમેરશું એમાં કોથમીર, કસૂરી મેથી થોડી, વધારે નહીં ઉમેરવાની કસૂરી મેથી, નકર પછી એમાં કડવા પણ પાછું આવી છે। અને ગેસ ધીમો રાખવાનો। પછી આપણે આને માવાને, બટેટાના માવાને એકદમ ઠંડો થવા દેવાનું છે। સ્વાદ અનુસાર નમક,
આને આમાં જો અને થોડોક લીંબુનો રસ અને કિચન કિંગ મસાલો ભેજ લાગી ગયો, વરસાદ છે અમારે અહીંયા. અને જો તમે આમાં થોડી કમથી ખાંડ ઉમેરી શકો છો, પણ મને ડાયાબિટીસ છે એટલે અમે નથી ઉમેરતા. જો તમારે ગોળ કા ખાંડ જે તમે ઉમેરતા હોય એ ઉમેરી શકો છો, તો બહુ સ્વાદ ખાટો મીઠો આવશે. જો આવી રીતે આમ આલુ પરોઠાનો માવો તૈયાર કરી લે. તમે શેની ખાંડ ઉમેરતા હો તો જરૂર તમે ખાંડ આમાં ઉમેરજો. સુગર થોડીક એમાં કઈ બહુ ગળું નહીં થઈ જાય. અને જો તમારા ઘરમાં નાના બાળકો હોય તો એને વધારે ભાવશે ખાટો મીઠો સ્વાદ. અને વળી તમારા ઘરમાં સભ્યોને ભાવતું હોય તો ખાસ ઉમેરવી, પણ અમે તો 3 સભ્યો છે, એમાં મને સુગર છે, ડાયાબિટીસ, એટલે અમે નથી ઉમેરતા, બહુ ધ્યાનમાં લઈએ. હવે આપણે આલુ પરોઠા બનાવવા માટે લોટ બાંધીએ. એમાં 1 છાલિયા જેટલો લોટ લીધો છે, લોટ છાલ્યો છે તે. એમાં ઘઉંનો લોટ છે, આપણે ઘઉંનો લોટ લીધો છે, રોટલી સાદો છે, જે રોટલી બનાવતા હોય જ. અને આ આપણે બેસન 3 ચમચી એ આપણે આમાં લોટમાં ઉમેરવાનો છે. સરસ થાય. થોડું નમક. પેલા બેસન મિક્સ કરી લેવાનું. ગરમ લોટ બાંધવાનો અને પરોઠું આપણું હળતા ક્યાંય પણ થાકે નહીં. સરસ વધારે ઊંડો ન થઈ જાય એવું ખાસ ધ્યાન રાખવાનું. પછી એને 5-10 મિનિટ લોટને આરામ કરવા દેવાનું, રેસ્ટ આપી દેવાનું. લોટ એની રીતે સેટ થઈ જાય. પછી આપણે જો તેલ વાળો કરીને મગળીને એટલે બહુ સરસ ઊંનો માખણ જેવો લોટ થઈ જાય અને પરોઠા બહુ સરસ બનશે. આપણો લોટ બંધાવા આવી ગયો છે. એકદમ પોચા હાથે બહુ ભારી દેવાનું, એ રીતે આપણે હળવા હાથે લોટ બાંધવાનો. આમાં બેસન ઉમેર્યો છે એટલે આપણું પરોઠું જરાય ફાટશે નહીં. બેસન ઉમેરવાનું કારણ જ કે લોટ મુલાયમ બની જાય અને પરોઠું કોઈ જગ્યાએથી ફાટે નહીં. રોટલી કરતા મુલાયમ રાખવા. લોટ બંધાઈ ગયો છે, તે આપણે તેલવાળો હાથ કરી લગાવીને 10 મિનિટ રેસ્ટ આપી દઈએ. બહુ સરસ થઈ જાય માખણ જેવો. વાસણ ઢાંકી પેટ આરામ કરવા દેવાનું. સરસ થઈ જાય. જો આપણે આ બાઉલ લીધું છે, આ પેક કરી ઢાંકી દેવાનું. સરસ 10 મિનિટ રેસ્ટ આપી દેવાનું. તો આપણે 10-15 મિનિટ થઈ ગઈ છે. તે લોટ હવે ધોઈ લઈએ અને
1 ચમચી નાખીને કૂણું લઈ પાછું તો સરસ પોચો ભૂ જેવો થઈ ગયો છે, એકદમ સેટ થઈ ગયો છે લોટ, માવા જેવો સરસ માખણ છે, માવા જેવો નહીં સોરી માખણ જેવો છે. રોટલી બનાવો તોય તમારે લોટ બાંધીને 10-15 મિનિટ રોટને રેસ્ટ આપો તો બહુ સરસ રોટલી તમારી થશે. આપણે આમાં કશું નાખ્યું નથી, એક રોટલીનો લોટ, થોડું બેસન અને મીઠું અને પાણીથી લોટ કરી દઈએ છીએ. બહુ સરસ લોટનું આવી રીતે આમ ગોળિયું કરવાનું છે, ગોળા લોટથી આમ સેજ કરી અને વળવાનું, સેજ વળવાનું, હળવા હાથે વળી સેજ તેલ લગાવી અને જો તમારે માખણ કે બટર કે ઘીનો ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો છો. આવી રીતે આમ કરી દેવાનું, પછી આમ આપણે ભેગું કરી લેવાનું, ધીરે ધીરે ભેગું કરી અને આવી રીતે જો વધારાનો લોટ હોય તો કાઢી લેવાનો. આમ કરવાનું થોડું એટલે સેજ મોટું થઈ જાય. અને પછી હળવા હાથે લોટ થોડો વેરી અને વેલણને આપણે વેલણથી વળવાનું. ક્યાંય તમારું પરોઠું તૂટશે નહીં, ફાટશે નહીં જરાય. સરસ. સડી જાય પછી તેલ ઉમેરવાનું છે. જો આપણું પરોઠું નીચે સડી ગયું એવું ઉપર દેખાય છે આમ ફેરવી સરસ એકદમ સોનેરી કલર રાજુરી નો જોઈએ અને કાચી અમારા ઘરમાં છે ને બધાને બટેટાનો ફૂલ માવો ભરેલો હોય પરોઠામાં બહુ જ ભાવે.